તો કુંભ રાશિવાળાઓ, આવનારા 5 દિવસોમાં તમારું નસીબ વળાંક લેવાનું છે, જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય એવો એક ફેરફાર તમારા જીવનમાં આવવાનો છે, જે સાંભળીને તમારી પણ રાતની ઊંઘ ઉડી જશે અને તમારા દુશ્મનો તમારા ચરણોમાં હશે. કારણ કે સાથીઓ, જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ હવે આવનારા 5 દિવસોમાં તમને મળવાની છે. આ 5 દિવસોને સાધારણ ન સમજતા, કારણ કે આ સમય છે સાથીઓ કંઈક મોટું કરવાનો, કંઈક મોટું મેળવવાનો. પોતાની ઊંઘ ઉડાડી દો અને સાથીઓ, આજે આ વિડીયોને બિલકુલ છેલ્લે સુધી જોજો. જે આજે આ વિડીયોને નજરઅંદાજ કરશે અથવા અડધો અધૂરો જોશે તે પછીથી ખૂબ પસ્તાશે, કારણ કે આ કુંભ રાશિવાળાઓ માટે એક ઉત્તમ તક છે. સાથીઓ, હું જાણું છું કે કુંભ રાશિની શનિની સાડાસાતીમાં તમે ઘણું બધું ગુમાવ્યું છે. ચાહે આત્મવિશ્વાસ હોય, ધનદૌલત હોય, પોતાના સ્વજનો હોય કે પછી સાથીઓ તમારી પોતાની ઇજ્જત જ કેમ ન હોય, ઘણું બધું ગુમાવ્યું છે. પરંતુ આ 5 દિવસમાં સાથીઓ તમે તમારા જીવનમાં ઘણું બધું વ્યવસ્થિત કરી શકો છો. જે તમે નિરાશાવાદી બની ચૂક્યા છો, તમને લાગી રહ્યું છે કે હવે મારી જિંદગી ક્યારેય નહીં બદલાય, ભગવાન પરથી તમારો ભરોસો ધીરે ધીરે ઉઠી રહ્યો છે. પણ એક વાત કહું છું, ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી, અને આ સમય સાથીઓ કંઈક મોટું કરવાનો છે. તો ચાલો વિડીયોમાં જાણીએ કે આખરે કયા મોટા ગ્રહો, સિતારાઓ આ સપ્તાહમાં રાશિ પરિવર્તન કરશે અને તમારા માટે સાથીઓ મોટા સંયોગો, એ પણ શુભ સંયોગો બનાવશે. સાથીઓ, આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો કરી દેજો, કારણ કે આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. કુંભ રાશિવાળાઓ, એક વાત નક્કી છે કે કેટલાક લોકો અત્યારે તમને ખૂબ હળવાશથી લઈ રહ્યા છે. ચાહે તમારા ઘરના લોકો જ કેમ ન હોય કે પછી તમારા મિત્રો કેમ ન હોય, કારણ કે શનિની સાડાસાતીએ સૌથી વધુ તમને અંદરથી હોય કે બહારથી હર તરફથી ઝંઝોડી નાખ્યા છે. નાના બાળકો પણ તમારી આંખમાં આંખ મિલાવીને વાતો કરી રહ્યા છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે તમે કુંભ રાશિના છો, થોડાક દબાયેલા છો જવાબદારીઓના કારણે અને શનિની સાડાસાતીના કારણે. પરંતુ જ્યારે તમે આમાંથી બહાર આવશો તો તમે એવો સિક્કો છો સાથીઓ કે જ્યારે ચાલે છે ત્યારે બધા નીચે આવી જાય છે. અને હવે તમારા જીવનમાં એવો જ ફેરફાર આવવાનો છે. જે લોકોએ તમને ઓછા આંક્યા, જે લોકોએ તમને નકાર્યા, તેઓ જોશે કે આખરે કુંભ રાશિવાળા શું હોય છે. કુંભ રાશિવાળાઓ, તમે કરવું ઘણું બધું ઈચ્છો છો, હું સમજી રહ્યો છું, પણ શું કરીએ, જવાબદારીઓ એટલી વધારી દીધી છે. તમે ન ઈચ્છવા છતાં પણ તમે ઘણી બધી જવાબદારીઓ પોતે વધારી લીધી છે. ચાહે ઘર પરિવારની હોય કે પોતાના લોકો સાથે જોડાયેલી હોય. મિત્રો, તમે કોઈનો ઠેકો નથી લીધો કે તમે બધાની જિંદગી સુધારો, તમે બધાને ખુશ નથી રાખી શકતા. આ વાત કુંભ રાશિ તમારે સમજવી પડશે. જ્યાં સુધી તમે આ વાત નહીં સમજો ત્યાં સુધી તમે જીવનમાં આગળ નહીં વધી શકો. તમે ઈચ્છો છો કે મારો મિત્ર પણ મારાથી ખુશ રહે, મારો જીવનસાથી મારાથી ખુશ રહે, માતા પિતા ખુશ રહે, બાળકો ખુશ રહે, મારા ચાહકો મારાથી ખુશ રહે, પરંતુ એવું ન થઈ શકે. જો તમે બધાને ખુશ રાખવા જશો તો તમારું આખું આયુષ્ય પણ ઓછું પડશે. છતાં પણ આ લોકો તમને વાહવાહી નહીં આપે અને આ લોકો તમારાથી ખુશ નહીં થાય. જ્યારે તમારા અંતિમ શ્વાસ ચાલી રહ્યા હશે ત્યારે પણ આ લોકોને તમારામાં કંઈક ને કંઈક અધૂરું જ લાગશે. એટલા માટે કહું છું કે કુંભ રાશિવાળાઓ, જો જીવનમાં કંઈક મોટું કરવું હોય, જો તમે ઈચ્છતા હોવ કે મારા સ્વપ્ન પૂરા થાય, મારો પરિવાર સારી રીતે ચાલે,
એટલું કમાઈ લઉં કે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર ન પડે, તો ફક્ત એક જ વસ્તુ છે, પોતાને ખુશ રાખવાનું શરૂ કરી દો. કારણ કે તમે કુંભ રાશિના છો અને કુંભ રાશિવાળા જ્યાં સુધી પોતે ખુશ નહીં થાય, તેમનો શનિ તેમનાથી ખુશ નહીં થાય. તમારો શનિ હંમેશા તમારા વિપક્ષમાં જ કામ કરશે. એટલા માટે જ કહું છું કે સૌથી પહેલા પોતાને તો ખુશ રાખો. જેટલું કમાઓ છો એ બધું આમતેમ લૂંટાવતા રહો છો. થોડું પોતાના પર પણ વાપરી લો. જો કંઈક સારું ખાવાનું મન થાય તો ખાઈ લો. ભાવ ન જુઓ. કંઈક પસંદ આવી રહ્યું છે તો ખરીદી લો. દામ ન જુઓ. એવું ન વિચારો કે આ પૈસા મારા પરિવારના કામમાં આવશે પરિવાર માટે, પણ થોડું તો પોતાના માટે કરો. જ્યારે તમે પોતાના માટે કરવા લાગશો તો તમે જોશો કે એ જ પૈસા આવનારા સમયમાં વધીને તમારી પાસે પાછા આવશે. પરંતુ આવનારા 5 દિવસો શા માટે આટલા ખાસ મહાસંયોગ લઈને આવ્યા છે? જુઓ, ગુરુનું આશ્લેષા નક્ષત્રમાં જવું. ગુરુ આશ્લેષા નક્ષત્રમાં પહોંચી ચૂક્યા છે અને આશ્લેષા નક્ષત્ર છે બુધનું નક્ષત્ર. ગુરુ તમારા બેઠા છે. સાથીઓ, છઠ્ઠા ભાવમાં છઠ્ઠો ભાવ હોય છે દેવાનો, રોગનો અને શત્રુઓનો. તો સાથીઓ, ગુરુ હવે બદલો લેશે તમારા દેવાદારો પાસેથી. જેમને તમે પૈસા આપ્યા હતા તે પૈસા પાછા ચોક્કસ લૂંટાવશે, કારણ કે ગુરુ આશ્લેષા નક્ષત્રમાં છે. કોઈ નાની મોટી બીમારી હતી તો એ બીમારી પણ સાજી થવાની છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી થવાની છે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના થાય છે સાથીઓ. એનો અર્થ એ છે કે જે લોકો તમને કશું ગણતા નહોતા, તમને હળવાશથી લેતા હતા, હવે એ જ લોકો તમારી ગ્રોથ, પ્રગતિ જોઈને, તમારી પ્રગતિ જોઈને તમારા પગમાં પડવાના છે. ચાહે તે ગમે તેટલી ચાલ ચાલશે, તમારું વાળ પણ વાંકો નહીં કરી શકે. હું આવું શા માટે કહી રહ્યો છું? જુઓ, ગુરુ જે પરિસ્થિતિને સંભાળવા માટે જાણીતા છે. ગુરુ તમારી આર્થિક સ્થિતિને સંભાળશે, તમારા દેવાને અને તમારા આત્મવિશ્વાસને વધારવાનું કામ કરશે. મને ખબર છે, શનિની સાડા સાતીમાં કુંભ રાશિવાળા તમે એવા થઈ ગયા છો કે ચારેય તરફથી બધું પૂરું. કોઈ આશાનું કિરણ જો નજરે પડે તો પણ તમને લાગે છે કે કદાચ આ કિરણ પાછળ કોઈ માયાજાળ હોઈ શકે છે. તમને એવું લાગે છે કે જાણે તમે રણમાં છો અને રણમાં ક્યાંક પાણીનો કુંડ દેખાઈ જાય તો કુંભ રાશિવાળાને લાગે છે કે આ તો કોઈ છડ છે, એ પાણી નથી. એની પાસે જઈશ તો કોઈ દલદલમાં ફસાઈ જઈશ. એટલા માટે કુંભ રાશિ અત્યારે ડરી રહી છે, કોઈના પર પણ ભરોસો નથી કરતી. કારણ કે સાડા સાતીમાં પોતાના જ લોકોએ ધોખો આપ્યો છે. સાડા સાતીમાં જે વ્યક્તિ તમારા જીવનમાં એવું કહેતી હતી કે હું તો તારો મરતે દમ સુધી સાથ આપીશ, જે તમારી સાથે ભવિષ્યમાં સાથે ચાલવાના અને ઘડપણ સુધી સાથે રહેવાના મોટા મોટા વાયદાઓ કરતી હતી, કસમો ખાતી હતી, તેણે જ સૌથી મોટું દર્દ કુંભ રાશિને આપ્યું છે. આ બન્યું છે. અને પૈસાની વાત કરું તો પૈસા એવી જગ્યાએ ગયા છે જાણે કોઈએ છીનવી લીધા હોય. કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દીધા જ્યાં ડૂબી ગયા. કોઈને આપ્યા તો એ પાછા નથી આપી રહ્યો, હોસ્પિટલમાં ખર્ચવા પડ્યા. કોઈ એવી બીમારી આવી ગઈ કે ન ઈચ્છવા છતાં પણ લાખો કરોડો રૂપિયા તેમાં લગાવવા પડ્યા. તો કુંભ રાશિવાળાઓ, આવું તમારી સાથે થયું છે. પરંતુ ગુરુ અહીં ઉચ્ચના થયા છે. આવનારું આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સારું રહેશે. પોતાના શત્રુઓ પર વિજય મેળવવા માટે. બુધનું નક્ષત્ર છે. મેં કહ્યું કે બુધ ક્યાંના સ્વામી છે? બુધ સ્વામી છે સાથીઓ તમારા અષ્ટમ ભાવના અને પંચમ ભાવના. તો જો રિલેશનશિપમાં કોઈ પરેશાનીઓ ચાલી રહી હતી, તમારા જીવનસાથી સાથે ઝઘડો ચાલી રહ્યો હતો, તો એ ઝઘડો હવે પૂરો થવાનો છે. સંબંધ નક્કી નહોતો થઈ રહ્યો તો સંબંધ નક્કી થવાનો છે. કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે. જ્યારે ગુરુ આશ્લેષા નક્ષત્રમાં છે તો એવી વ્યક્તિ તમને મળી જશે જે તમારી લાગણીઓની કદર કરશે, તમને સમજશે, તમને સાથે લઈને ચાલશે અને તમને આ દલદલમાંથી બહાર કાઢવાનું કામ કરશે. તો સાથીઓ,
આ મોટી મોટી વાતો નથી. આ ગ્રહોના ગણિત મુજબ હું તમને બધી માહિતી આપી રહ્યો છું. મને ખબર છે કુંભ રાશિવાળાઓ તારીખ પર તારીખ તમને મળતી રહી અને ધીરે ધીરે કરીને તમને અત્યારે કોઈના પર પણ વિશ્વાસ નથી રહ્યો. પરંતુ સાથીઓ, થોડું ધ્યાન રાખો. હું એવું નથી કહી રહ્યો કે પળભરમાં તમારી કિસ્મત બદલાઈ જશે કે ક્ષણવારમાં તમે લાખો કરોડો કમાઈ લેશો. બિલકુલ નહીં. પરંતુ જો તમે ગ્રહોને સમજી લીધા તો તમે તમારા જીવનમાં ઘણે અંશે એ મેળવી લેશો જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. શુક્ર સાથીઓ ક્યારે આવશે? તુલા રાશિમાં, એટલે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં. પરંતુ આ સપ્તાહમાં જ્યારે શુક્ર નીચના થશે તો થોડું તમારે તમારા ડાયાબિટીસ અને સુગરનું ધ્યાન રાખવું પડશે. વધારે મીઠું ખાવાથી બચવું જોઈએ. સંબંધોમાં થોડી અંતર આવી શકે છે શુક્રના કારણે. પણ બીજી તરફ ગુરુ આશ્લેષા નક્ષત્રમાં હોવાથી બુધનું નક્ષત્ર સંબંધોને બચાવવાનું કામ કરશે. તો આ તમારા માટે ખૂબ સારી વાત છે. સૂર્ય પોતાની સ્વરાશિમાં આવી ચૂક્યા છે. ક્યાં? સપ્તમ ભાવમાં. સપ્તમ ભાવમાં જ્યારે સૂર્ય આવે છે ત્યારે સૂર્ય એક અહંકાર, ઘમંડ પણ આપે છે. પરંતુ જુઓ, સૂર્યનો ઘમંડ ન કરવો જોઈએ. હું એ કહી રહ્યો છું કે સૂર્ય જો તમારા સપ્તમ ભાવમાં છે તો સૂર્યનો સ્વભાવ હું તમને જણાવું. સૂર્ય અહંકારી નથી. સૂર્ય પોતાના સમયે ઉગે છે અને પોતાના સમયે આથમ પણ છે. જો સૂર્યના નિયમ પ્રમાણે ચાલીએ તો સાથીઓ, સૂર્ય તમારી આખી જિંદગીને સફળતાના અજવાળાથી શણગારી દેશે. પરંતુ જો સૂર્યની વિરુદ્ધ ચાલ્યા, હવે સૂર્યની વિરુદ્ધ કેવી રીતે જઈ શકાય? સૂર્યનો એક નિયમ છે સાથીઓ. શું નિયમ છે? સૂર્યનો નિયમ છે કે હું તમને બધું જ આપી દઈશ, પરંતુ તમારે ઘમંડ નથી કરવાનો, એ વસ્તુનો અહંકાર નથી કરવાનો જે હું આપું છું. તો તમારા વેપારનો અહંકાર ન કરતા, તમારા જીવનસાથી પર અહંકાર ન બતાવતા. બસ આ વાતને સમજી લેજો. બાકી રાહુનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ છે આ મહિને, અને આ 5 દિવસોમાં તમારું એનર્જી લેવલ ખૂબ સારું રહેશે. જુઓ, રાહુ તમને જીવનમાં કંઈક મોટું વિચારવાનો આઈડિયા આપી શકે છે. રાહુ તમારા મગજમાં એક પાવર આપશે કે તમે કંઈક મોટું વિચારી શકો, કંઈક મોટું કરવાનો સંકલ્પ લઈ શકો. પણ કરવાનું ક્યારે છે? જે કરવાનો સંકલ્પ લીધો છે એ તમારી આખી બોડીથી કરવાનું છે. જુઓ, રાહુ પાસે માત્ર માથું જ છે, શરીર નથી. રાહુ માત્ર તમારા માઇન્ડને પ્રભાવિત કરી શકે છે, મગજને પાવર આપી શકે છે, વિચાર આપી શકે છે. પણ કરવું કે ન કરવું એ તમારા હાથમાં છે. જ્યાં સુધી તમે એક્શન નહીં લો ત્યાં સુધી કંઈ નહીં થાય. તો ઘણા લોકો એવું કહે છે કે રાહુ રાતોરાત માલામાલ કરી દેશે. રાહુ માલામાલ ન કરી શકે. રાહુ માત્ર મગજમાં એક વિચાર આપે છે કે કંઈક મોટું કરું, અને એ વિચારને જો તમે સાથીઓ અમલમાં નહીં મૂકો તો એનો કોઈ અર્થ નથી રહેતો. એટલા માટે જ હું કહું છું કે સૂર્ય તમારા સપ્તમ ભાવમાં કેતુ સાથે બેઠા છે. તો આ સમય ખૂબ જ ઉત્તમ છે વેપાર માટે, નોકરી માટે અને કરિયર માટે. તો આ 5 દિવસોમાં કંઈક મોટું કરવાનો નિશ્ચય કરી લેજો. તો હેલ્થની દ્રષ્ટિએ કહું તો ગુરુ તમારી ઇમ્યુનિટી, પ્રતિકારક શક્તિ સારી કરશે. હું જાણું છું કુંભ રાશિવાળાઓ, જુઓ, મંગળ તમારા પંચમ ભાવમાં હોવાથી થોડી તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં પરેશાની આવી શકે છે. સૂર્ય પણ છે એટલે જીવનસાથીને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તમારા પાર્ટનરને થોડો ગુસ્સાનો ઇસ્યુ પણ થઈ શકે છે. આ સિવાય શુક્ર જ્યારે અષ્ટમ ભાવમાં જાય છે ત્યારે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જે તમને અનુભવાઈ રહ્યું હશે. જો તમારા પાર્ટનરની હેલ્થમાં કંઈક ઇસ્યુ ચાલી રહ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આ સમય થોડો પોતાનું ધ્યાન રાખવાનો છે. કોઈ મોટી પરેશાની નથી, પણ નાની મોટી વસ્તુઓ જેમ કે વાયરલ ફીવર, એસિડિટી કે બહારનું ખાવા પીવાથી તમારે બચવું જોઈએ. શનિ બેઠા છે સાથીઓ તમારા ધન ભાવમાં. જેમ કે તમને ખબર છે 7.5નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ અત્યારે શનિ વક્રી પણ ચાલી રહ્યા છે.
તો આ સપ્તાહમાં સાથીઓ, જેમ મેં બતાવ્યું, ગુરુના કારણે ખૂબ સારા યોગ છે. તો કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં પાછી આવી શકે છે જે પહેલા તમારા જીવનમાંથી જતી રહી હતી, પણ એવા લોકોને ફરીથી તમારા જીવનમાં સ્થાન આપવાનું નથી, કારણ કે તમે ખૂબ જ કોમળ હૃદયના વ્યક્તિ છો. જો કોઈ પાછું આવે તો તમે તેને ફરીથી જીવનમાં જગ્યા આપી દો છો, પરંતુ હવે એવું નથી કરવાનું. તો મિત્રો, આશા છે મારી વાત તમે સમજી રહ્યા હશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો કુંભ રાશિવાળા મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.